એમાં કરી દીધું. અમને ખેતરમાં માણસને આપણે માલિકને પૂછવું જોઈએ. ના નથી પૂછ્યું. આલતુ ફાલતુ માણસોએ જોયું ને તમારા ખેતરમાં મશીના ફરે કે તા અમે જોવા ગયા ને તા બધું અડધું ફરતું કામ કરી નાખ્યું. મને ધક્કા મારી બહાર કાઢ નાખ્યા. તઈ નથી તમારું કામ માસી દીકરો બાજરી ઓળેલી આટલી હોતી. અમારું ના થતું તો કઈ નહીં, પણ અમારા ભેંસોનું ગાય ભેંસનું થતું ને અમને પાંડાળા આગળથી કહેતા કે આ તમારા ખેતરમાં આવું આયોજન અમે કરવા કરીએ એવું અમને બોલતા હતા. ભેંસનું ને ગાયનું ના થતું. ના નથી કીધું નહીં અમને. અચાનક અમને મશીના ફર્યા તો આજુબાજુ માણસો જોઈને કે અમને તમારા ખેતરમાં આવું કરે તેવું કરે તો જોવા જતા બધું. બે ભાડા ઘાસ કાપી દીધેલો તે મને ઉખાડી લઈ આવેલા અહીંથી મને લગીન રહી લીધેલો. હા, લેડીઝ આવી લ્યો. હા, તારું દાંતેરું માંગી લીધેલો. પૈસા જમીન ના રૂપિયો લીધો નથી. 1 રૂપિયો નહીં લીધો. માણસ બાલ બચ્ચા ખાહે હું કેટલા વર્ષથી ખેતી કરતા હતા એમાં? અમે બે બેરાણી જેઠાણી છે, કઈ અલગ નથી. એમનો એક ભાગ ને એક ભાગ અમારો. કેટલા એકર જમીન? 19 એકર. હજી રૂપિયો નહીં લીધો. અમારા સાસુ સસરોએ રૂપિયા લેવું અમે ત્યાં અમારા પાસે પરિવાર ભૂખા છે, કેવી રીતે જીવે એવું કરીને કોઈ રૂપિયો નહીં લીધો. સાસુ સસરોએ કોઈ હજી રૂપિયો નહીં લીધો. અમારા પરિવાર પાસે એવી રીતે જીવીએ. છોકરો મરી ગયો, એવી રીતે છોકરીઓ પાસે આ છોકરીઓ બિચાર્યો એવી રીતે જમીન બચાવીને બેસી ગયા ને આ અમને આવું હેરાન કરે. હા, અમારે કેવી રીતે ગુજારું ચલાવવાનું? તો તમારું નામ? તો પછી લઈ લે છોકરા નહીં. એકતા નર્સરી જે નર્મદાની આશરી જે એકતા નર્સરી છે એની બાજુમાં અમારી જે પૂર્વજોની જમીન છે એ અમને અમારી પરમિશન લીધા વિના ત્યાં આજથી 1.5 મહિના પહેલાં પાક હતો, ત્યાં અમને પરમિશન લીધા વગર ત્યાં આખો પાક ઉડાડી દીધો છે જીસીબી મારીને. અમને પૂછ્યું બી નહીં કે નાણે વળતર પણ નહીં લીધું અને વળતર પણ નહીં લીધું જમીનનું, તો એ અમને પરમિશન લીધા વિના આખું પાક ઉડાડી લીધું. એ પાક અંદર હતું તો આશરે કેટલા